મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં આ પર્વની ઉજવણી માટે ખાસ કરીને અવનવી પતંગ, દોર અને ફિરકી સહિતની ચીજોનું વેચાણ થઈ રહ્યું છે। આ વખતે પતંગમાં 15 થી 20% અને દોરામાં 20%નો ભાવ વધારો નોંધાયો છે। પોરબંદર જિલ્લાવાસીઓ દરેક તહેવારને ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે। ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે તો જિલ્લાવાસીઓ સવારથી જ અગાશી પર ધામા નાખે છે અને પતંગ ચગાવવામાં મશગુલ બને છે। બાળકોથી માંડી વૃદ્ધો પણ આ તહેવારને મન ભરીને માણતા હોય છે। મકર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે વેપારીઓને ત્યાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ, દોર, ફિરકી, ફાનસ, બયુગલ, માસ્ક અને કેપ સહિતની પુષ્કળ વેરાયટી અને અવનવી ચીજો વેચાણ થઈ રહ્યું છે। ગત વર્ષની સરખામણીમાં આ વખતે પતંગમાં 15 થી 20%નો વધારો નોંધાયો છે, જ્યારે દોરમાં 20%નો ભાવ વધારો નોંધાયો છે। આમ છતાં પતંગ રસિયાઓ મન મૂકીને ખરીદી કરશે, જેથી આ વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે પતંગ, ફિરકી, દોર, ભગવાને ધરવાની પતંગ, કેપ, માસ્ક તથા બ્યુગલ સહિતની ચીજોનું અંદાજિત ₹4 કરોડથી વધુનું ટર્નઓવર થાય તેવી શક્યતા છે। પતંગમાં આ વખતે 15 થી 20%નો ભાવ વધારો થયો છે। પતંગનું ઉત્પાદન ઓછું થયું છે, જેથી આવક ઓછી છે અને ગ્રાહકી વધુ છે, જેથી ભાવ વધ્યા છે। જ્યારે દોરની વાત કરીએ તો તેમાં પણ 20%નો ભાવ વધારો નોંધાયો છે। દોરમાં આ વખતે કોટનનો ભાવ વધુ હોવાથી ભાવ વધ્યા છે। આ વખતે અનેકવિધ નવા મહાકાય પતંગ, ઓટોમેટિક ફિરકી બજારમાં ઉપલબ્ધ છે। એ સિવાય પણ મીણબત્તીવાળા ફાનસના કારણે આગના બનાવ બનતા હોય છે, ત્યારે આ વખતે LED લાઇટવાળા ફાનસ બજારમાં ઉપલબ્ધ છે અને ભગવાનને ધરવાના નાના પતંગ પણ અનેકવિધ વેરાયટીમાં ઉપલબ્ધ છે। આ સિવાય વિવિધ માસ્કનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે। મારું નામ કમલ કોટેચા છે। મારો પતંગ દોરાનો હોલસેલનો વેપાર છે। પતંગમાં વાત કરવા જઈએ તો ₹1.5 નંગથી લઈ અને 200 થી 300 નંગ સુધી અલગ અલગ નવી વેરાયટીઓ જોવા મળે છે। અને ફિરકીઓમાં પણ આપણે વાત કરવા જોઈએ તો ₹50 થી લઈને ₹400-500 નંગ સુધી વેરાયટી જોવા મળે છે। અને નવી વેરાયટીમાં વાત કરવા જોઈએ તો પતંગમાં પુષ્પા અને સ્ત્રી ટૂરની પતંગનું ચલણ થોડુંક વધારે જોવા મળે છે। અને ફિરકીઓમાં આ વખતે સ્વિચવાળી ફિરકી, ઓટોમેટિક ફિરકી એવી છે કે જેને તમારે દોરા વીંટવા નથી પડતા અને ઉડાડવામાં બહુ સહેલાઈ પડે છે। અને બીજી નવી અવનવી વેરાયટીમાં જોવા જઈએ તો બાળકો માટે અલગ અલગ વેરાયટીમાં બ્યુગલ આવે છે વગેરેના। અને ફાનસમાં જોવા જઈએ તો આ વખતે ખાસ લાઇટવાળા ફાનસો આવેલા છે, LED વાળા, કે જેનાથી પક્ષીઓને પણ નુકસાન નથી થતું। પેલા શું છે કે બધા મીણબત્તીના ફાનસ ઉડાડતા હતા, એના લીધે પક્ષીઓને બી નુકસાન થતું હતું અને વાડી વિસ્તારમાં પડવાથી વાડીઓમાં પણ આગ લાગતી હતી। એની બદલે આ વખતે LED વાળા ફાનસ આવ્યા છે કે જેનાથી કોઈને નુકસાન થતું નથી। અને ગયા વખતની સરખામણી જોવા જઈએ તો આ વખતે પતંગ અને દોરામાં બંનેમાં 20%નો ભાવ વધારો જોવા મળેલો છે। એનું રીઝન છે કે કાચો માલ બહુ પૂરતા પ્રમાણમાં મળતો નથી અને છેલ્લા 2 વર્ષથી પતંગ દોરાની સિઝનમાં થોડી ઘણો બધાને સારી સિઝન ગયેલી ન હોવાથી આ વખતે પ્રોડક્શન બહુ ઓછું થયેલું છે અને ઓછા પ્રોડક્શનના લીધે ભાવમાં 15 થી 20%નો વધારો જોવા મળેલ છે। જિલ્લામાં પતંગ રસિકો મકર સંક્રાંતિના દિવસે સવારથી સાંજ સુધી અગાશી પર ધામા નાખે છે। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે। રાજ્યમાં વધુ પતંગ ઉડાવવામાં પોરબંદર જિલ્લાનો 3જો નંબર આવે છે, જેમાં સૌથી વધુ પતંગ ઉડાવવામાં અમદાવાદનો 1લો નંબર તેમજ રાજકોટનો 2જો નંબર આવે છે। પરંતુ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ પતંગ ઉડાડવામાં પોરબંદર જિલ્લાનો 1લો નંબર આવે તેમ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।